વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો અને હું પણ એકદમ ફિટ એન્ડ ફાઇન છું. અને વાગ્યા છે બપોરના 2 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 2 વાગે. વેલકમ બેક ટુ માય ન્યુ અવર બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને હું આવી છું વાસણ લેવા, કારણ કે જમવાની તૈયારી હવે કરવી છે. અને તમે જોવો છો ને અહીંયા મસ્ત મજાના મારા કપડાં આજે વધારે હતા. ચાદર છે, ટુવાલ છે, નેપકિન છે અને આ બધા કપડાં સેતરંગી છે, એટલે બે જ દોરી છે એટલે સુકવામાં થોડીક તાણ પડે છે. અને અહીંયા જો કે તડકોય નથી આવતો, અને ઉનાળામાં તો જોવે એટલો તડકો આવશે. આપણે એમ થાય કે હવે ક્યાં બેસવું, તો અત્યારે તડકો નથી આવતો, સુકાઈ જશે કાલ સુધીમાં. તો બસ હું આવી છું વાસણ લેવા, અને ચાલો ફટાફટ અમારી સાથે જમવા. તો હું વાસણ લઈ લઉં પહેલાં, પછી આપણે મળીએ. ત્યાં જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, હું ફટાફટ મારા વાસણ લઈ લઉં, પછી પાછા આપણે મળીએ જમવા ટાઈમે. હેલો ગાઈસ. તો બપોરનું આજનું જમવાનું છે મસ્ત મજાના પાપડ તળેલા, લિજ્જત પાપડ, બટેટાનું સરસ મજાનું શાક છે, રોટલી છે, લાડવા લાવ્યા તઈ છે, મૂળા છે, દહીં છે, મરચાં છે વઘારેલા, છાશ છે. તો ચાલો તમે બધા પણ ફટાફટ મસ્ત મજાનું આ જમવા, જે એકદમ ટેસ્ટી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, વાગ્યા 4:30. ચા મૂકી ને તમે? ચા મૂકી છે આદુવાળી. હા, તો એમની સપ્પા ફ્રેન્ડ્સ બહુ મસ્ત મજાની ચા બનાવે છે, મસાલા વાળી. કે તમે કોને પીરાતા એમની સપ્પા ચા? ગામડે દુકાન હતી મારે, ચા બનાવી 4-5 વાર. કોને પીવરાવો? બહુ હાલાવાળી ગ્રાહકને પીવીને મજા આવી જાય. તમે કેવા કેવા ગ્રાહક હતા? ગ્રાહક બધા મોટી પેઢીમાં છે, પણ હવે એમ નહીં, કઈ નાતના કેવા નાત? પટેલ બધા, વાઘાણી ને ઓરા ને વાઘાણી. હા, તે ઉમેશ અપ્પા ને બધાય પટેલ ની ઘરાકી બહુ જ હતી. કા બાપા બધા આવે હોનું ઘડાવા, અને બહુ હાલાવાળી હતી. અને ચા ઉમેશ અપ્પા 4-5 વાર મૂકે. બે ભાઈઓ કામ બેઠા હોય, ચા મૂકી. જમાવટ હતી કા. પણ સમય જતા મોંઘવારી, ભાવ સોનાના વધી ગયા એટલે પછી મૂકી દીધો ને ધંધો. હવે આ ચાંદીનો કરો છો ને? હા, રાજકોટમાં આવીને ચાંદીનો ધંધો કરીએ. ધંધો ડીમ થઈ ગયો એટલે શું કરવું પડશે. તો મસ્ત મજાની ઉમેશ અપ્પા ચા કરશે. તો કોને ચા પીવી છે? આવી જાવ ફટાફટ મસાલા વાળી ચા પીવા. હાય ગાઈસ. તો વાગ્યા છે 8:30 અને હું બનાવું છું રોટલીની મેગી. તો હા, રોટલીની મેગી પણ થાય, પણ જો કે મારી પાસે અત્યારે સોયા સોસ, ચીલી સોસ ને એવું કાંઈ તો જો કે છે નહીં. અને આમ પણ છોકરાઓ એવું હાઈ સોસ નથી ખાતા, એવા બધાય એસિડિટી ને એવું થાય છે. તો બસ મેં એવી રીતે રોટલીના એવી રીતે સ્ક્વેર કર્યા છે, કાપી છે રોટલીને રીતે. અને અનિયન ને ટમેટો, ટમેટા અને કાંદા અને મરચાં, બસ એવી રીતે મેં લાંબા કાપ્યા છે. તો એક જાતનું રોટલીનું શાક જ કહેવાય ને, મેં રોટલીની મેગી પણ કહેવાય. તો ચાલો ફટાફટ તમને બતાવું, જવું છે. ચાલો. તો ગાઈસ, અહીંયા મેં મસ્ત મજાની ડુંગળી પણ લાંબી પાતળી સુધારી નાખી છે. ટમેટા પણ મેં પાતળા, અને એક ટમેટું છે સુધારી નાખ્યું છે પાતળું લાંબુ. અને ડુંગળી છે 4 નંગ. મરચાં તે મેં લાંબા પાતળા સુધારી નાખ્યા છે. લીમડો છે, આદું પણ મેં ઝીણું સુધારી નાખ્યું છે, લસણ પણ મેં ઝીણું સુધારી નાખ્યું છે. અને અહીંયા છે બપોરની વધેલી રોટલી. તો તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે કાપી છે. અને આ એરું આવી રીતે મેં એને રોલ કરીને રોટલીના, અને પછી ચાકુ એથી પાટલા પર રાખીને આવી રીતે મેં કાપી છે. તો જ્યારે આ ચડશે એટલે મેગી જેવી લાંબી મસ્ત થઈ જશે. મેં આવી રીતે બગસરા કર્યું હતું ફ્રેન્ડ્સ. તો મસ્ત મજાની આ રોટલી મારી કટિંગ થઈ ગઈ છે. તો હવે હું ફટાફટ કરી નાખું. ગાઈસ, અહીંયા મેં લસણ અને આદુ, લીમડો અને રાઈ જીરું નાખી દીધા છે. હવે થોડુંક સંતળાય એટલે લીલા મરચાઈ નાખી જ દઉં. લીલા મરચાં નાખી મિક્સ કરી દેવાનું. થોડીક વાર આ સતળાય પછી કાંદા નાખી દેવાના. આમાં મેં કાંદા પણ નાખી દીધા છે. હવે આ 2 મિનિટ 3 મિનિટ આને આપણે થોડાક ચડવા દે, પછી ટમેટા નાખી દઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં મસાલા બધા નાખી દીધા છે. હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, અને આ છે મેગી મસાલો, એ પણ નાખી દેવાનો.
મેગી મસાલો નાખી દેવાનો અને બસ આમાં પાણી નાખવાનું થોડુંક જરૂર પ્રમાણે તો બધું મિક્સ કરી દઉં. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાનું પાણી ને છાશ ઉકળી ગયું છે. હવે આપણે આ મસ્ત આપણી મેગીને આમાં નાખીએ. ભાઈ કેટલી મસ્ત ફાઇન મેગી દેખાય છે. આ કોઈને નડે નહીં, હાઈ ક્લાસ થઈ ગઈ છે. બસ આ ઉકળી જાય થઈ જાય એટલે માથે કોથમીરી નાખીને સર્વ કરવાની. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો બસ હવે જમી ખાઈ લીધું છે અમે અને કરી હતી મેગી. અને આજે ઠંડી ઓછી છે, થોડી બહુ નથી. તો જમી ખાઈને બેસી ગયા છીએ. અને એ મેગી અમે બગસરા હતા ત્યારે કરી હતી ને, હાચે મેં વધેલી રોટલીના પકોડા બહુ મસ્ત થાય છે. ઓલા બ્રેડ કરતા આના પકોડા મસ્ત એકદમ ક્રિસ્પી સરસ થાય છે. એને બનાવ્યા હતા. અને બસ આમાં શું છે કે મેં રસો કર્યો હતો એટલે આ એક જો કે રોટલી શાક જ અને મેગી કે જેનો ટચ હતો મેગીનો. અને જો એમાં તમારે ડ્રાય કરવી હોય તો પાણી ઓછું નાખવાનું. અને ઇનકેસ જો પાણી ન નાખવું હોય તો રોટલી હોય તેમાં પાણી છાશ મિક્સ કરીને છટકારા કરો એટલે રોટલી પોચી પડી જાય. અને એમાં કેબેજ નખાય, ગાજર નખાય, ઘણી વસ્તુ એવી છે નખાય, વટાણા નખાય, પેલા બોઇલ કરી નાખવાના. એટલે તો સેમ મેગી થાય. તો આપણે જેમ કેમ કોરો રોટલીનો ચેવડો કરે છે મેગી એમ થાય. પણ મેં જો કે પાણી નાખ્યું હતું થોડું, પણ બહુ જ મસ્ત ટેસ્ટી છે. તેવું સરસ હતું. તો બસ મને એમ થયું કે મારે આ શેર તમારી સાથે કરવું જોઈએ, તો મેં કર્યું શેર. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. તો બસ મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું આ બ્લોગ સાથે, નવી વાતો સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી તમે બધાને જય સ્વામિનારાયણ. તમારા તબિયતનું ધ્યાન રાખજો. અને આ જમણા ટોપી ન પહેરે તો ચાલશે, કારણ કે ઠંડી જ નથી આજે. બપોરે બહુ ગરમી હતી. તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય.